એક પ્રેમી એની પ્રેમિકાની ઘરે જમવા ગયો તો જમતા જમતા પ્રેમી કે આ તમારો કૂતરો ક્યારનો મારી સામું જોવે છે. પ્રેમિકા કે તારી સામું નથી જોતો, એની થાળી ઓળખી ગયો છે. આ દુનિયામાં બે વ્યક્તિઓને જ આપણી સૌથી વધારે પડી હોય છે. એક તો બાઇકમાં ઘોડી ચડાવો ઘોડી એવું બોલવા વાળા, અને મોબાઈલ નું રિચાર્જ પૂરું થઈ જાય ત્યારે કસ્ટમર કેર વાળા. સવારમાં ઉઠતા વેત જ જેને જોવાનું મન થાય છે ને એ મોબાઈલ છે. અચાનક મોઢા ઉપર ખીલ નીકળે ને એટલે સમજી લેવાનું કે ક્યાંક ફંક્શન માં જવાનું થાતું આવે છે. 4 મિત્રો ટ્રેન પાછળ દોડતા હતા. એમાંથી 2 ને ડબ્બામાં બેઠા હોય ને માણસોએ પકડીને બેહાડી દીધા. 2 રહી ગયા. ઓલા ડબ્બા વાળા કે શાબાશી કે તમે હારું દોડ્યા હો. અરે ઓલા કે હારું હું દોડ્યા, જાવું તો ઓલા 2 ને, અમે તો એને મૂકવા આવ્યા હતા. બસમાં સીટમાં બેહવા હાટુ થઈને 2 છોકરીઓ બાંધતી હતી. મેં જઈને કીધું કે જે ઉંમરમાં મોટી હોય ને એ બેહી જાવ. 2 ઊભી આવી. એક બેન એક્ટિવાની બેટરી બદલાવા ગેરેજ વાળા આગળ ગયા. ગેરેજ વાળો કે એક સાઈડ ની નાખી દઉં. બેન ઘડીક વિચાર કરીને કે એક કામ કરો ને, 2 સાઈડ ની નાખી દો ને, ઘડીએ ઘડીએ કોણ ધક્કા ખાય. ટ્રેનમાં રિઝર્વ સીટ ઉપર એક મહિલા બેઠી હતી. તો ટિકિટ ચેકરે આવી અને એને આઈડી બતાવવાનું કીધું. તો એ બેને ઇન્સ્ટા આઈડી બતાવ્યું અને એનું નામ હતું રૂમઝૂમ કરતી રમીલા. જીવન જીવવાની 2 રીતો, એમાંની પેલી મને આવડતી નથી અને બીજી મારે શીખવી નથી. તમે કોઈને એમ કહો કે બ્રહ્માંડમાં 300 અબજ તારાઓ છે તો માની લેશે, પણ એમ કહો કે આ બાકડાનો કલર તાજો છે, બેસતો નહીં, તોય આંગળી તો અડાડશે જ. એક શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે તાજમહેલ કોણે બંધાવ્યો? એક છોકરો ઉભો થઈને કે કા સાહેબ હરખો નથી બન્યો. અમુક લોકો તો એટલા ભયંકર કુંવારા હોય ને કે પોતાની રમતમાં એને રાણી નથી આવતી. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ, તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ? આ દવાના અલગ અલગ નખરા છે. કોક દવાને ખાલી પેટ જોઈ તો કોક દવાને ભરેલું પેટ જોઈ. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ, તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ? कभी कभी मेरे दिल में ख्याल आता है कि ख्याल तो दिमाग में आना चाहिए, तो फिर दिल में क्यों आता है? લગન માં જવા કોઈ છોકરી બહુ તૈયાર થતી હોય ને તો એની બેનપણી એમ કહે કે બરોબર તૈયાર થાજે, સૌથી વધારે આપણે જ સારું દેખાવું છે. અને કોઈ છોકરો બહુ તૈયાર થતો હોય તો એના દોસ્તારો એમ કહે કે તારા બાપાના લગન છે. કોઈ પણ સ્ત્રીને એની મંજિલ સુધી પહોંચતા કોઈ નો રોકી શકે સાહેબ, બસ રસ્તામાં પાણીપુરી વાળો ન મળવો જોઈએ. જ્યારે સગાઈ અને લગ્ન વચ્ચે લાંબો સમયગાળો હોય તો સૌથી વધુ ફાયદો કોને થાય? છોકરાને? ના. છોકરીને? ના. તો મોબાઈલ કંપનીને. મોઢામાં માવો રાખનાર વ્યક્તિ મૌન ધારણ કરનાર અને શાંતિ પ્રિય હોય છે. માવાનું અમૃત મોઢામાં આવી ગયા પછી એને આ મોહ માયા વાળા સંસારની તમામ વાતો ક્ષુલ્લક લાગતી હોય છે, જેથી તમામ વાતોનો જવાબ ખાલી કરીને આપતા હોય છે. તું બૂચ મારું અને રોલરિયોય તું, તું ગામને રમાડે અને માર ખાય તું, તારી નજરમાં તને શું સમજસ, ટાયરમાં ફસાણો ઈ પંચરનો કાંટોય તું. 2 રીતે બોલવા વાળા હોય, એક તો આલે લે અને બીજું લે આલે. તકલીફ ક્યાં છે ખબર છે? આપણે સિલિન્ડર ઓછા ને ગિલિન્ડર જાજા છે.
જન્મ પછી ગાયની આંખ તરત જ ખુલી જાય, બકરીની 2 કલાક પછી ખુલે, બિલાડીની 6 દિવસ પછી ખુલે અને માણસની લગ્ન કર્યા પછી ખુલે. તમે આવ્યા અને જીવમાં જીવ આવ્યો. આમાં કવિ વહી ગયેલી લાઈટ પાછી આવવાની વાત કરે છે. હવે એક અઘરો પ્રશ્ન એ છે કે તપેલી જો ઠંડી હોય તો એને તપેલી કેમ કહેવાય? વાંઢાવના લગ્ન થતા નથી, પરણેલાઓને લગ્ન જીવનમાં મજા આવતી નથી અને છૂટાછેડા વાળાને પાછા લગ્ન કરવા છે. આમાં હારી કઈ હળ હૂજતી નથી. આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારેય ગાળો નથી બોલતી. ભોલી સી सूरत हाथों में किटली दूर खड़ी चिल्लाए चाय चाय. અમુક સ્ત્રીઓ ચા નથી પીતી કેમ કે એ માને છે કે ચા પીવાથી કાળી પડી જાય. એટલે એવું હોય તો આખો દી પતિનું લોહી પીવો છો તો કેદુની લાલ નો થઈ ગયું હોત. કારમાં ગમે એવી મોંઘી મ્યુઝિક સિસ્ટમ લગાવો પણ રિક્ષા જેવું ઢીંચાક તો નો જ થાય. અત્યારના છોકરાઓ ભણીને કંટાળે ને એટલે ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ વાપરે. અને આપણે નાના હતા ને સાહેબ ત્યારે ચોપડી ઉપર જે પૂઠા ચડાવેલા હોય ને એમાં છોકરીઓના ફોટામાં મૂછું દોરી અને ટાઈમ પાસ કરતા. આ 46 ડિગ્રી તાપમાન પૂછે છે કે ભાઈ ગાંઠિયા ગરમ તો છે ને? આપણા ગુજરાતી એટલે ગુજરાતીઓ. આપ સીસીટીવી કેમેરાની નજરમાં છો. એલા ભાઈ અમે આખા ગામની નજરમાં છીએ. કાલે એક ભેંસ તળાવમાંથી નાઈ અને કાદવમાં ગઈ. પછી મને વિચાર આવ્યો કે આ તો બાયુની જેમ મેકઅપ કરવા ગઈ લાગે છે. એક ઊંધીનાએ વોડાફોન કસ્ટમર કેરમાં નોકરી લીધી. એક કસ્ટમરનો ફોન આવ્યો કે સાહેબ મારે વોડાફોનનું નેટ નથી હાલતું. તો ઓલો ઊંધીનો કે તો જીઓનું લઈ લે ને. પેલા જ દિવસે નોકરીમાં જ કાઢી મૂક્યો. હાથમાં માળેથી ચણાનો લોટ છૂટો ઘા કરો અને નીચે ગાંઠિયા પડે એવા તડકા પડે. પતિ કે આજે એવી ચા બનાવ કે રોમે રોમમાં દીવા થઈ જાય. તો પત્ની કે ચામાં દૂધ નાખું કે કેરોસીન? માણસ જયારે પતંગ ચગાવે ને ત્યારે જ દોરો ખેંચે, બાકીના બધા દિવસોમાં એકબીજાના ટાટિયા જ ખેંચે. કોઈ પણ વ્યક્તિની વાતને હતી નહોતી કરી નાખતો ગુજરાતીનો એકમાત્ર શબ્દ એમ. એક લંગડો રાજા અને તોતા કે સર હા ફૂસ, અને ત્યાં તો આવી સોનપરી, આમ્રપાલી, પછાતીઓ, જમાદાર અને સિંધુ. આ કોઈ વાર્તા નથી, આ તો કેરીની જાતું છે. ઘરે બેઠા જ આંખોનું તેજ વધારવા માટે એક તપેલી પાણી લ્યો, એમાં તમારો મોબાઈલ 10 મિનિટ સુધી ડુબાડી અને ઈ પાણીથી આંખું ધોતા તમારી આંખોનું તેજ વધી જશે. એક વાંઢાએ ખરતા તારાને જોઈ અને 20 માંગી કે મારે લગ્ન જલ્દી કરી દેજો. એ તૂટેલો ભાગ પાછો તારામાં જોઈન્ટ થઈ ગયો. લગ્ન એટલા માટે કરવા જોઈએ કે જેથી ખબર પડે કે લગ્ન શા માટે ન કરવા જોઈએ. એક વાત પૂછવી હતી મિત્રો કે પૂરીને અડધી ખાઈ લીધા પછી એને અડધી કહી શકાય કે પૂરી જ કહેવાય? સિરિયલમાં બતાવી રીતે રાક્ષસો શું એટલા બધા ખુશ રહેતા કે આખો દિવસ હસતા જ રહેતા? ખબર નહીં આ લોકો રાત્રે 2 વાગ્યા સુધી કેમ જાગી લે છે. મને તો 1:45 થાય એટલે નીંદર આવવા માંડે. કોઈ પણ છોકરીને પૂછો કે એલી કેટલી રોટલી ખાસ તો 2 થી વધારે નહીં કે, પૂછી જોજો. 7 પેઢી સુધી મથો તોય લવ મેરેજ ન કરી શકો એવી છોકરી યારે અરેન્જ મેરેજ કરાવી દે એનું નામ પરિવાર. જિંદગી ખૂબ જ સુંદર લાગે છે
જ્યાં સુધી મોબાઈલ ચાર્જમાં પડ્યો હોય. તમે લગ્ન ભલે લાંબી કે ટૂંકી છોકરી હારે કરો, પણ એટલું યાદ રાખજો કે જીભ તો બેયની સરખી જ હોય છે. આઈ લવ યુ થી પણ વધારે અસરકારક શબ્દ છે હમણાં પાતળી લાગે છો. અરેન્જ મેરેજ વાળાની આ બાળકો પેદા થાય છે અને લવ મેરેજ વાળાની આ પ્રેમની નિશાની. બહુ ભોળા હોય છે એ માણસો જે બેઠા બેઠા ડ્રીમ 11 માં કરોડપતિ બનવાના સપના જોવે છે. પૃથ્વીથી આશરે 230 લાખ કિલોમીટર દૂર એક ગ્રહ છે જેનું નામ છે મંગળ. એનું કામ ખાલી ભારતીય છોકરા છોકરીના લગ્ન અટકાડવાનું છે. તમે ભલે ગમે એવા દિલ ફેક આશિક હોય, પણ રિક્ષાવાળા પાસે જે સેડ સોંગ નું પ્લે લિસ્ટ હોય ને એવું તમારી પાસે ન હોય. જીવન જીવવાની 2 રીતો, એમાંની પેલી મને આવડતી નથી અને બીજી મારે શીખવી નથી. આ સંસારમાં કાંઈ નથી રાખ્યું સાહેબ. જે કાંઈ રાખ્યું છે ને એ ફ્રીજમાં જ રાખ્યું છે. એટલે ખાઓ પીઓ ને મોજ કરો. પોસ્ટ ઓફિસ કે બેંકે જાવ ને એટલે 2-3 જણા તો એવા નીકળે જ જે પૂછા રાખતા હોય પેન છે પેન. એક છોકરો છોકરી જોવા ગયો તો છોકરીના પપ્પાએ એને પૂછ્યું કે બેટા કઈ વિમલ કે રજનીગંધા શેનું વ્યસન? છોકરો કે હા, પણ પેલા ચા પીવડાવો પછી વિમલ ખાય. એક તો આપણે આપણા હતર કામ મૂકી અને કોકનું બાંધણું જોવા જાય ને ન્યા વળી ઓલા કહેવા માંડે કે હાલો હાલો કાઈ નથી, ખોટો ટ્રાફિક કરવામાં. સસરાઈ જમાઈને ફોન કર્યો કે વાવાઝોડાના શું સમાચાર છે જમાઈ? જમાઈ કે વાવાઝોડું આ બેઠું બેઠું શાક સુધારે, પણ તમે મને ઈ કયો કે આ વાવાઝોડાનું ઉદ્ભવ સ્થાન જે દરિયો છે ઈ અત્યારે શાંત છે કે તોફાની? મારા ઘરમાં એટલી બધી એકતા છે ને કે જઈએ હું પાણી પીવા ઉભો થાવ ને ત્યારે બધાયને તરસ લાગે છે. 10 અને 12 શાંતિથી ભણી લ્યો પછી તો જલસા જ છે એવું કેવા વાળાને હજી હું ગોતું છું. મળે એટલે ડીબી નાખો. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ. તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ? અત્યારના છોકરાઓને મારી અને રોતા ચૂપ કરાવવા માટે હાથમાં મોબાઈલ પકડાવી દેવામાં આવે છે. પણ એક જમાનો આપણો હતો સાહેબ કે મારી અને રોતા હોય તો ચૂપ કરાવવા માટે બીજી વાર મારતા. સગાવાલા એક છોકરાને કે તું તો બહુ મોટો થઈ ગયો બેટા. ઓલો કે હવ, બીજો કોઈ ઓપ્શન જ નહોતો. આ દવાના અલગ અલગ નખરા છે. કોક દવાને ખાલી પેટ જોઈ તો કોક દવાને ભરેલું પેટ જોઈ. कभी कभी मेरे दिल में ख्याल आता है कि ख्याल तो दिमाग में आना चाहिए, तो फिर दिल में क्यों आता है? સોસાયટીમાં ચોરી થઈ હતી તો બધા ભેગા થઈને વિચારતા હતા કે ચોરી કરી કોણે હશે. એક ભાઈ બાજુમાં આવી અને હળવેકથી બોલ્યા કે ચોર સિવાય કોઈ ચોરી કરે નહીં. લગ્નમાં જવા કોઈ છોકરી બહુ તૈયાર થતી હોય ને તો એની બેનપણી એમ કે બરોબર તૈયાર થાજે, સૌથી વધારે આપણે જ સારું દેખાવું છે. અને કોઈ છોકરો બહુ તૈયાર થતો હોય તો એના દોસ્તારો એમ કે તારા બાપાના લગ્ન છે. તમે કોઈ છોકરીને એમ પૂછો કે શું થયું તો 10 માંથી 9 છોકરી એમ જ કહેશે કે કાંઈ નહીં, અને બાકી વધેલી એક છોકરી અંગ્રેજીમાં કહેશે કે નથિંગ. આ કહેવત જ જડમૂળથી ખોટી છે કે છોકરી હસી તો ફસી. એમાં પછી ખબર પડે કે ફસાણો તો બિચારો છોકરો જ છે. તું બૂચ મારું અને રોલરીઓય તું, તું ગામને રમાડે અને માર ખાય તું,
તારી નજરમાં તને શું સમજસ? ટાયરમાં ફસાણો ઈ પંચરનો કાંટોય તું. હિન્દીમાં ચલા જા યહાં સે, ઇંગ્લિશમાં ગેટ લોસ્ટ અને આપણી ભાષામાં ઘર ભેગીનો થાને. અમુક વાંઢા મોટિવેશનલ સ્પીકર લગ્ન જીવન અને સુખી દાંપત્ય જીવન વિશે બોલે છે, તો એમને એટલું જ કહેવાનું કે પહેલા તમે લગ્ન કરી લ્યો, પછી તમારા ઘરના જ તમને મોટિવેશન આપશે. પતિ પત્નીને કે ગુડ બાય, ઓલી કે કેમ ક્યાં જાવ છો? ઓલો કે ક્યાંય જાતો નથી, તારા વખાણ કરું છું. ગુડ બાય એટલે સારી બાય. તબલામાં તાલ નહીં, મંજીરામાં માલ નહીં અને રાજકોટની છોકરીમાં પાવરનો પાર નહીં. આ દુનિયામાં લોહી આપવા વાળા ઓછા અને પીવા વાળા જાજા છે. રવિવારના ખોટા ખર્ચાથી બચવા માટે દર શનિવારે તમારી પત્ની સાથે ઝઘડો કરો અને સોમવારે ફરી સમાધાન કરો. મૂળ તો માણસમાં અક્કલ હોવી જોઈએ, બાકી સુરત તો ગુજરાતમાંય છે. વાંઢાવના લગ્ન થતા નથી, પરણેલાઓને લગ્ન જીવનમાં મજા આવતી નથી અને છૂટાછેડા વાળાને પાછા લગ્ન કરવા છે. આમાં હારી કઈ હળ હુજતી નથી. આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારેય ગાળો નથી બોલતી. જુનાગઢના વાંધાવને એક મોટો ફાયદો એ છે કે લગ્ન થાય તો ભલે, બાકી સામે સીધો ગિરનાર તો છે જ. ડોક્ટર કમ્પાઉન્ડર ને કે ત્યાં દર્દીને પાછું ઇન્જેક્શન છે નું માર્યું? ઓલો કે સાહેબ એની પાસે 50 રૂપિયા છૂટા નહોતા ને, તો એક ઇન્જેક્શન વધારે મારી દીધું. એક અમદાવાદીએ એની ઘરવાળીને ફોન કર્યો કે હું ઓફિસેથી નીકળું છું, તું નાવાનું પાણી ફ્રીજમાં મૂકી દેજે. બેટી બચાવ બેટી પઢાવ ઈ તો બરોબર, પણ બેટીઓને મેકઅપ ઓછા કરાવો. માણસો બહુ છેતરાય છે યાર. કિસ્મત, નસીબ, મિલન આ બધા કઈ કુદરતના ખેલ નથી, પણ ગોલાની લારીઓના નામ છે. એક બાળકનો જન્મ થયો, એને જોયું કે સામે ડોક્ટર ને નર્સ તો ગાંઠિયા ખાય છે. પછી ઉપર જોઈને બોલ્યો કે ભગવાન પાછો રાજકોટમાં. પેલા આવે પંખો, પછી આવે કુલર, પછી આવે એસી અને પછી આવે બાબુ ફૂ. આપણી સૌથી વધારે કદર તો આપણા કપડા કરતા હોય છે સાહેબ. જેવો કબાટ ખોલી કે તરત જ પગમાં પડી જાય. શું મિત્રો તમે ખરતાવાળની સમસ્યાથી પીડાવ છો અને ઘણા બધા ઓઇલ વાપરી લીધા છે છતાં પણ ફેર નથી પડતો? તો એકવાર એન્જિન ઓઇલ વાપરીને જોવો. આજે જો કોઈ મિલ ગયા વાળો જાદુ ધરતી ઉપર હોત ને અને આટલા તડકામાં બહાર નીકળત તો એને ઝાડા થઈ ગયા હોત. અત્યારના છોકરાઓ ભણીને કંટાળે ને એટલે ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ વાપરે. અને આપણે નાના હતા ને સાહેબ, ત્યારે ચોપડી ઉપર જે પૂઠા ચડાવેલા હોય ને એમાં છોકરીઓના ફોટામાં મૂછું દોરી અને ટાઈમ પાસ કરતા. આ વાંઢાવને તો બે બાજુનું દુઃખ ને, બહાર નીકળે તો લૂ લાગે અને ઘરમાં રહીએ તો એકલું લાગે. ઘરવાળી કે ઉપરથી બેગ ઉતારી દો ને, હાથ ટૂંકો પડે છે. મેં કીધું જીભડી ટ્રાય કર. કે હે મારા કલેજાઓ, હવે તમે તમારી ઘરે જાઓ. આપણે ત્યાં લોકોને આઈસ્ક્રીમ ખરીદતી વખતે ફ્લેવર બ્લેવર મારી ફરે. એમ જ કહે કે 2 20 વાળી અને 3 30 વાળી આપો. કાલે એક ભેંસ તળાવમાંથી નાઈ અને કાદવમાં ગઈ. પછી મને વિચાર આવ્યો કે આ તો બાયુની જેમ મેકઅપ કરવા ગઈ લાગે છે.
Bye.